દીકરો કેવો હોય? રાતે 12 વાગે ગથડિયા ખાતો ખાતો આવે એવો? પાનના ગલ્લે જઈને પિચકારીઓ મારે એવો? બેન દીકરી નીકળી હોય કોઈ પણ પારકી કે જાણીતી તેની ઉપર સિસોટી વગાડે એવો? આવો દીકરો ન હોય. એ દીકરી કરતા 2 દોરાવા વધે ને એવો દીકરો હોય. અને જે લોકોને માતાઓને એમ થતું હોય કે હવે મારે એક દીકરે ઘણું, તો મારે એને એવું કેવું છે કે બીજી દીકરીને જો જન્મ આપવાની તાકાત હોય ને તો એ આપજો. એટલા માટે કે જેથી 22-25 વર્ષનો થાય ને એમ કહે કે માં હવે તને મારી પત્નીને નથી ભળતું, તેથી દીકરી એવું કહે કે માતા તું ચિંતા ન કરતી, હું જીવું છું ત્યાં સુધી તને વૃદ્ધાશ્રમમાં નહીં જવા દઉં. અને કન્યા કેળવણીની જરૂર હવે નથી રહી, કારણ કે દીકરીઓ હવે એટલું સમજે છે હવે કુમારોને કેળવણ, કોણ એનો મિત્ર છે, કેમ મોડો આવે છે, ફોનમાં કોની યારે વાત કરે છે, આ બધું એક માતા તરીકે હંમેશા સજાગ રહ્યો. એટલા માટે કે 12-15 વર્ષની ઉંમરે એ જરી વ્યસનમાં ક્યાંય વયો જાય ને ખબર નહીં પડે કે ક્યાં વયો ગયો, ક્યારે વયો ગયો. અને બાપરે અને માને મારી બહેની એટલી વિનંતી છે કે જો સંતાનોના ચપ્પલ તમારા ને એના એક સાઈઝના થઈ જાય ને, કે તમારા ચપ્પલ પહેરતા થઈ જાય ને, એક માપ આવી જાય ને, તેથી મા બાપ મટી જાજો ને એના મિત્ર બની જાજો. કારણ કે મિત્રના ભાવથી તમે એને કંઈ પણ કહેશો ને તો એ વ્યક્તિને તમને સામે કંઈક હળવા થવાનું મન થાય. બાકી આપણો દીકરો 15 સિગારેટ ફૂઈ જતો છે ને તો આપણને ખબર નહીં પડે, કારણ કે સાંજે આવે ત્યારે આપણે હોઈ ગયા હોય, એ પછીથી આવે. એટલે સંતાનોની અંદર જેમ તમે દીકરીને એમ કહો ને બેટા અંધારું થાય ને એટલે બહાર ન નીકળાય, તો દીકરાને એમ કહો ને બેટા અંધારું થાય ને એટલે ઘર ભેગું આવવું જ પડે. અને આ બધા દાદા બેઠા છે ને બધાને એના દીકરાને હાજરે 7 વાગે ઝાલરનું ટાણું થાય ને એટલે તમારે મારે આવી જવું પડતું હતું ઘરની અંદર. આપણે મોડા આવીએ ને તો આપણે ઘરની બહાર બેહવું પડતું હતું ઉમરે. તો આવું તો આપણા સંતાનો છે ને એના ઉછેરની અંદર એક મા બાપ તરીકે આપણી એટલી ફરજ આવે છે કે આવો દીકરીઓને જેટલી તમે સ્ટ્રિક્ટનેસની સાથે ઉછેરો છો ને, દીકરાને આટલા સ્ટ્રિક્ટનેસની સાથે ઉછેરો.